નમસ્કાર મિત્રો, ફરી શિક્ષણ વિભાગે એક નવી યોજના લોન્ચ કરી છે મિત્રો. પહેલાં જ્ઞાન સહાયકની યોજના લોન્ચ કરી હતી અને હવે શિક્ષકમાં જે શિક્ષકો નિવૃત્તિ લીધી હોય તો એવા શિક્ષકોને ફરી શિક્ષણમાં લાવવા આવી કાંઈક યોજના મિત્રો હાલ બહાર પડી છે. તો આપણને એક પ્રશ્ન થાય કે ખરેખર આ શિક્ષણ વિભાગ છે કે પછી અખતરા વિભાગ છે? કારણ કે દરેક વખતે નવા અખતરા કરીને હજારો ટેટાટ ઉમેદવારોને ખતરામાં એમનું ભવિષ્ય મૂકી દેશે મિત્રો. તો ફરી આ એક નિવૃત્ત શિક્ષક યોજના બહાર પાડી છે, જે ઓલરેડી સરકારનો ભાગ હતો અને જેમણે કાયદા પ્રમાણે 58 વર્ષે શિક્ષણ આપી ના શકે એ નિયમ મુજબ દરેક શિક્ષકોને 58 પછી રિટાયર કરે છે. તો ખરેખર એ રિટાયર થયેલા શિક્ષકો જો 58 વર્ષ પછી શિક્ષણ આપી ના શકતા હોય તો એમને શા માટે ફરીથી આ શિક્ષણ વિભાગમાં લાવવા, આ એક મોટો પ્રશ્ન છે મિત્રો. તો આ અંગે જોઈએ તો આપણા ટેટાટ મિત્રે શિક્ષણ મંત્રીને કોલ કરીને જ્યારે આ યોજના વિશે પૂછ્યું ત્યારે શિક્ષણ મંત્રીએ કેવા ગોળ જવાબ આપ્યા મિત્રો, તો એ દરેક મિત્રોએ સાંભળવાનું છે. તો સૌપ્રથમ તો આપણે આ જે કાંઈ ઉમેદવારનો અને શિક્ષણ મંત્રીનો જે ઓડિયો રેકોર્ડિંગ છે મિત્રો, તો એ સાંભળીએ આપણે. હેલો હેલો. એ કુબેર દિંડોર સાહેબ બોલે? હા બોલો બોલો બોલો. એ સાહેબ તાલાણાથી બોલું છું. હા બોલો. હવે જે સાહેબ તમે જે આ પરિપત્ર જાહેર કર્યો છે કે નિવૃત્ત શિક્ષકોને પાછા લેવાના, કોને? નિવૃત્ત શિક્ષકોને પાછા લેવાના બાળકોને ભણાવવા માટે થઈ હા હા. તો એ ખરેખર યોગ્ય છે? શેનું? આ નિવૃત્ત શિક્ષકોને પાછા લેવાના એ વાત ખરેખર યોગ્ય છે? અરે ગણિત વિજ્ઞાનમાં પોતાની શાળામાં સેવા બજાવે ને એટલે કઈ બધા પૈ આવવાના કોઈ એટલે શિક્ષકો પડે એને કઈ કાયમી થોડા કરવાના છે. એ સાહેબ સરકારને કરવાનું છે ને કે કાયમી કોઈ લાભ ન લેવા પડે. નવો શિક્ષક ના આવે ત્યાં સુધી એમને સેવા લેવાની હોય છે. તો નવા લઈ લ્યો ને, ફ્રેશ કોણ ના પાડે તમને? ના સમય લાગે ને. હેલો હેલો. એ કુબેર દિંડોર સાહેબ બોલે? હા બોલો બોલો બોલો. એ સાહેબ તાલાણાથી બોલું છું. હા બોલો. હવે જે સાહેબ તમે જે આ પરિપત્ર જાહેર કર્યો છે કે નિવૃત્ત શિક્ષકોને પાછા લેવાના, કોને? નિવૃત્ત શિક્ષકોને પાછા લેવાના બાળકોને ભણાવવા માટે થઈ તો એ ખરેખર યોગ્ય છે? શેનું? આ નિવૃત્ત શિક્ષકોને પાછા લેવાના એ વાત ખરેખર યોગ્ય છે? અરે ગણિત વિજ્ઞાનમાં પોતાની શાળામાં સેવા બજાવે ને એટલે કઈ બધા પૈ આવવાના કોઈ એટલે શિક્ષકો પડે એને કઈ કાયમી થોડા કરવાના છે. એ સાહેબ સરકારને કરવાનું છે ને કે કાયમી કોઈ લાભ ન લેવા પડે. નવો શિક્ષક ના આવે ત્યાં સુધી એમને સેવા લેવાની હોય છે. તો નવા લઈ લ્યો ને, ફ્રેશ કોણ ના પાડે તમને? ના સમય લાગે ને. તો મિત્રો, તમે શિક્ષણ મંત્રીની વાત સાંભળીને કે આ વૈકલ્પિક વ્યવસ્થા છે મિત્રો, આમ કહીને જ આ જ્ઞાન સહાયક પણ એમને લાવ્યા હતા મિત્રો. તો ખરેખર જે હકદાર છે તો એવા નવા ફ્રેશ ટેટાટ મિત્રોને આની જોબ મળવી પડે, પરંતુ ગુજરાતમાં ઉલટી ગંગા વહે છે. જે ઓલરેડી હજારોનું દર મહિને પેન્શન મેળવે છે તો એમને વધારે રોજગારી આપવાની આ સરકારની કેવી નીતિ?